સો હેલો મિત્રો, હવામાનની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે વરસાદનો કોઈ એવો માહોલ નથી કે વરસાદ આવી પણ રહ્યો નથી, બધું જ શાંત છે। વાવાઝોડાની અથવા વરસાદની કોઈ પણ રીતે આગાહી છે નહીં, પરંતુ આજની વિડીયોની અંદર આપણે વરસાદ અને વાવાઝોડાને લઈને ચર્ચા કરીશું। ગુજરાત પર શું થશે તેના વિશે। તો ચલો વિડીયો શરૂ કરીએ। તે પહેલાં ચેનલ પર પહેલી વાર હોય તો હવામાન વિભાગના સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક પણ કરી લેજો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આગાહી તો છે જ આપવામાં આવી છે, જે આજ તારીખ 16/9/2024 16 તારીખથી માંડીને લઈને 20 તારીખ સુધી આગાહી છે, અને તેથી 20 તારીખ સુધી આગાહી આપવામાં આવી છે વરસાદની, જે બહુ વરસાદ પડી શકે છે। અને એક વાવાઝોડું પણ બંગાળની ખાડીની અંદર સર્જાયું છે, સિસ્ટમ બન્યું છે, જે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર, અને વરસાદ પણ આવી રહ્યો છે। તો 16 થી 20 તારીખ સુધી એક આગાહી છે, અને બીજી આગાહી છે જે 21 થી 30 તારીખ સુધી રહેવાની છે। 21 તારીખથી સ્ટાર્ટ થશે અને 30 તારીખ સુધી રહેવાની શક્યતા છે। જે 21 થી 30 તારીખ છે, જેની અંદર વરસાદ આવી શકે છે, સારો એવો વરસાદ પડી શકે છે, ઇંચથી પણ વધારે, અને વાવાઝોડું પણ સર્જાયું છે। અહીંયા તમે જોઈ શકો છો કે કેવું વાતાવરણ છે। અહીંયા આપણે જોઈએ તો વરસાદને લઈને વરસાદ આવી શકે છે। 2-3 આગાહી આપવામાં આવી છે 16 તારીખથી માંડી અને 20 તારીખ સુધી, પછી 20 તારીખથી માંડીને લઈને 21 થી આપણે સ્ટાર્ટ કરીશું। એટલે આપણે વાત કરીએ 21 થી 30 તારીખ સુધી, જેની અંદર સારો વરસાદ પડી શકે છે, વાવાઝોડું પણ ગુજરાત તરફ આવી શકે છે। તો આવા જ હવામાન વિભાગના આપણે વિડીયો રોજ બનાવીશું આ ચેનલની અંદર। તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળશું એક નવા હવામાન વિભાગની અંદર, ત્યાં સુધી આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર।